ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, દર વર્ષે આંતરરાષ્ટ્રીય જે ન્યાય દિવસ છે એ કઈ તારીખે આપણે ઉજવીએ છીએ મિત્રો? તો આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ રહ્યો ને મિત્રો, એ આપણે 17 જુલાઈના દિવસે આ દિવસની ઉજવણી કરીએ છીએ। તો આ દિવસ ઉજવવાનો હેતુ શું છે મિત્રો, અને શા માટે ઉજવીએ છીએ તેના ઉપર આપણે થોડોક પ્રકાશ પાડીશું। તો 1998માં મિત્રો રોમ કાયદાને અપનાવવાની યાદમાં 17 જુલાઈના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના થઈ હતી। આ દિવસ આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયને જાળવણી રાખવા અને નરસંહાર, યુદ્ધ ગુના અને જે માનવતા વિરુદ્ધ ગુનાઓ જેવા ગંભીર ગુનાઓના ગુનેગારોને જવાબદાર ઠેરવા માટે વૈશ્વિક પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવા માટે આ દિવસની ઉજવણી કરીએ છીએ। આગળ વધતા પહેલાં જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી કરીને ડેલી કરંટ અફેરની પીડીએફ અને ડેલી જે ક્વિઝ છે અને મંથલી કરંટ અફેર છે એનો તમે લાભ લઈ શકો મિત્રો। તો આગળ વધીશું। તો મિત્રો, કયા ભારતીય રાજ્યએ આદિવાસી સમુદાય માટે આરોગ્ય સંભાળ સુધારવા માટે દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો ગુજરાત દ્વારા આ જે જીનોમ છે એ મિત્રો આદિવાસીઓ માટે જે આરોગ્ય સંભાળ માટે આ એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। અને આ ક્વેશ્ચન મિત્રો 1000% કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાશે, આપણા તરફથી ગેરંટી। ઓકે મિત્રો, તો જોઈશું ડિટેલ। તો ગુજરાતે ભારતનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરીને એક અગ્રણીય પગલું ભર્યું છે। ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની આગેવાની હેઠળ આ જે છે મિત્રો જીનોમ, એનો હેતુ શું છે? તો જીનોમિક વિજ્ઞાન દ્વારા આદિવાસી સમુદાયને આરોગ્ય સંભાળની સુલભતામાં સુધારો કરવાનો છે। તો જે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે એની હેઠળ મિત્રો આ જે જીનોમ પ્રોજેક્ટ રહ્યો એ શરૂ કરવામાં આવેલો છે। હેતુ એવું છે કે આદિવાસી જે છે મિત્રો તેમને આરોગ્ય સંભાળમાં સુધારો લાવવા, સુલભતા લાવવા માટે શરૂ કરવામાં આવ્યો છે। અને આ પ્રોજેક્ટ 17 જિલ્લાઓમાં 2000 આદિવાસી વ્યક્તિઓના જીનોમનું ક્રમાંકન કરશે, જેથી સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, કેન્સર જેવા રોગો સાથે જોડાયેલા આનુવંશિક માર્ગ શોધી શકાય। તો મિત્રો ગુજરાત દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલું છે, અને આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો બધા મિત્રોએ આ ક્વેશ્ચન ઉપર ધ્યાન દોરવું। આગળ વધીશું। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો અજય કુમાર શ્રીવાસ્તવ છે એમની નિમણૂક કરવામાં આવેલ છે મિત્રો। તો જે અજય કુમાર શ્રીવાસ્તવ છે મિત્રો એને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ડાયરેક્ટર એન્જિનિયરિંગ R&D તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે તેમની સાથે એરોસ્પેસ ક્ષેત્રમાં લગભગ 4 દાયકાનો અનુભવ ધરાવે છે। 1988માં મેનેજમેન્ટ ટ્રેની તરીકે તેમની સફર શરૂ કરવા માટે શ્રીવાસ્તવે એરક્રાફ્ટ રિસર્ચ એન્ડ ડિઝાઇન સેન્ટર અને જે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રિસર્ચના સેન્ટર ખાતે મિત્રો તેમણે નેતૃત્વ સંભાળેલું છે। આગળ વધીશું। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી કલિંગ રત્ન એવોર્ડ કોને મળ્યો છે? તો જે ધર્મેન્દ્ર પ્રધાન છે મિત્રો તેમને કલિંગ રત્ન એવોર્ડ મળેલો છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો મિત્રો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલિંગ રત્ન એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે। આ એવોર્ડ ઓડિશાના કટકમાં આદિકંબી સરલા દાસની 600મી જન્મજયંતિની ઉજવણી દરમિયાન યોજાયો હતો। કલિંગ રત્ન એવોર્ડ એ સરલા સાહિત્ય સંસદ દ્વારા શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ અથવા
જે જાહેર સેવાના ક્ષેત્રો સાથે શ્રેષ્ઠતા દર્શાવતા જે વ્યક્તિઓ હોય મિત્રો એમને આ પુરસ્કાર આપવામાં આવે છે. કયો પુરસ્કાર? કલિંગ રત્ન. આગળનો ક્વેશ્ચન है कि केंद्रीय मंत्रिमंडल द्वारा मंजूर कराયેલ પ્રધાનમંત્રી જન ધન્ય કૃષિ યોજના હેઠળ કેટલા જિલ્લાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યો છે? તો 100 જિલ્લાને મિત્રો લક્ષ્ય બનાવવામાં આવેલ છે. કઈ સંસ્થાએ જ્ઞાનોદય શિક્ષણ શાસ્ત્રના નવીનતા અને પ્રકાશન કેન્દ્ર શરૂ કર્યું છે? તો IIM કોઝિકોડ દ્વારા જ્ઞાનોદય અને શિક્ષણ શાસ્ત્રનું નવીનતમ અને પ્રકાશન કેન્દ્ર શરૂ કરેલ છે મિત્રો. તો IIM કોઝિકોડ તેના વિઝન 2047ના ભાગરૂપે જ્ઞાનોદય શિક્ષણ શાસ્ત્રના નવીનતા અને પ્રકાશન કેન્દ્ર શરૂ કર્યું છે. આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સંરેખિત છે. તેનો ઉદ્દેશ્ય મેનેજમેન્ટ શિક્ષણના લેન્ડસ્કેપને બદલાવવાનો. આગળનો ક્વેશ્ચન છે 2025ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કયા ભારતીય રાજ્યે દર મહિને 125 યુનિટ સુધીની જે મફત વીજળીની જાહેરાત કરી છે? તો બિહાર દ્વારા મિત્રો 125 યુનિટ વીજળીની જાહેરાત કરવામાં આવેલી છે જે મફતમાં. તાજેતરમાં કઈ કંપનીએ ક્રોસ બોર્ડર પેમેન્ટ એગ્રીમેન્ટ લાયસન્સ માટે RBI તરફથી સિદ્ધાંતિક મંજૂરી મેળવી છે? તો એક્ઝિમ પે મિત્રો છે એને RBI પાસેથી મિત્રો મંજૂરી મેળવેલી છે. વેસ્ટ ઇન્ડિઝના કયા ક્રિકેટરે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી જેનાથી તેની સુપ્રસિદ્ધ T20 કારકિર્દીનો અંત આવ્યો હોય? તો આંદ્રે રસલ. તો વેસ્ટ ઇન્ડિઝના ગતિશીલ ઓલરાઉન્ડર આંદ્રે રસલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરી છે. પોતાની વિસ્ફોટક બેટિંગ અને જોરદાર પેસ બોલિંગ માટે જાણીતા રસલ 2012 અને 2016માં વેસ્ટ ઇન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 2010માં ડેબ્યુ મેચમાં તેમણે પછી મિત્રો 84 T20 આંતરરાષ્ટ્રીય 56 ODI અને એક ટેસ્ટ મેચ રમીને તેમને ટૂંકા ગાળાનો એમનો જે મિત્રો ક્રિકેટનું જે કારકિર્દી છે એનો અંત આણ્યો છે. કયા દેશે તેના સ્વદેશી તેજસ MK-1A ફાઇટર એરક્રાફ્ટ પાવર આપવા માટે JEF 404 એન્જિન મળ્યું છે? તો ભારતને. તો જોઈશું એની ડિટેલ. તો ભારતે તેના સ્વદેશી હળવા કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ MK-1A ને પાવર આપવા માટે GE એરોસ્પેસ પાસેથી JEF 404 જે એન્જિન છે એ મિત્રો મળ્યું છે. આ પગલું ભારતીય વાયુસેનાના લડાઈ ક્ષમતાને વધારવા, MiG-21 જેવા જૂના વિમાનોને તબક્કાવાર બંધ કરવામાં આવી રહ્યા હોવાથી તેના કાફલાને આધુનિક બનાવવા અને તાત્કાલિક જરૂરિયાતને સંબોધવા માટે મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલું છે. તો આજનું જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે તે આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને પહેલાં તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા તમારા જે બી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એને આ વિડીયો મોકલી દેજો જેથી કરીને કરંટ અફેરને ફાયદો તેમને થાય. તો ફરીથી કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.